ભારતનો સૌથી ઝેરી સાપ તે પણ એક્ટિવાની અંદર. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. તો અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છીએ વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામે. વાસ્કુઈ ગામેથી અમને કોલ આપવામાં આવ્યો કે એક્ટિવાની અંદર કોઈ સાપ છે. તો અહીં આવીને અમે લોકોએ જોયું તો અહીં ભારતનો સૌથી ઝેરી સાપ એટલે કે ઇન્ડિયન કોમન ક્રેત હતો, જેના આપણે ગુજરાતીમાં કાળતરા નામે ઓળખીએ છીએ. આ સાપને જ સાયલેન્ટ કિલર નામે પણ ઓળખીએ છીએ, કારણ કે આ સાપ એ રાત્રિના સમય દરમિયાન જ મોટે ભાગે એક્ટિવ હોય છે અને રાત્રિના સમય દરમિયાન જ આ સાપ એ બહાર નીકળતો હોય છે. રાત્રિના સમયે જ્યારે માણસો ઘરમાં નીચે સૂતા હોય છે ત્યારે આ સાપ એ માણસોની પથારીમાં આવી જતો હોય છે અને માણસો જ્યારે પડખું બદલે છે ત્યારે સાપ પર હાથ પગ લાગે છે ત્યારે આ સાપ એ માણસોને કરડી લેતો હોય છે. જ્યારે આ સાપ કરડે છે ત્યારે આ સાપને આપણને બાઇટ માર્ક પણ દેખાતા નથી તથા કોઈ પણ લક્ષણો આપણને દેખાઈ આવતા નથી. એટલા માટે જ આ સાપને સાયલેન્ટ કિલર નામ આપવામાં આવ્યું છે. આ સાપ માણસને કરડે ત્યારે ઘણા લાંબા સમય પછી આપણને આ સાપના લક્ષણો દેખાઈ આવતા હોય છે. ત્યાં સુધી ઘણું લેટ થઈ જતું હોય છે. ઘણીવાર રાત્રિના સમય દરમિયાન આવી રીતે કરડી લે અને ઘણીવાર આપણને સાંભળવા મળતું હોય છે કે માણસ અચાનક મૃત્યુ પામ્યો એવા સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે. તો ઘણીવાર આ સાપના કરડવાથી પણ ઘણા આવા બનાવો બનતા હોય છે. એટલા માટે રાત્રિના સમય દરમિયાન આપણને આવી રીતે પેટમાં જોરથી દુખાવો થાય તો આપણે તેને હલકામાં લેવું જોઈએ નહીં, કારણ કે આ સાપના કરડવાથી આવી રીતે પેટમાં જોરથી દુખી આવતું હોય છે. એટલા માટે આપણને રાત્રિના સમય દરમિયાન આવી રીતે પેટમાં દુખે તો આપણે સીધું હોસ્પિટલે જ નીકળી જવું જોઈએ અને તપાસ કરાવી લેવી જોઈએ. તો ફાઇનલી આ સાપ અત્યારે બહાર નીકળી ચૂક્યો છે. જુઓ આ સાપની લંબાઈ તમે લોકો જોઈ શકો છો. આ સાપના પેટર્નને તમે લોકો જોઈ શકો છો. આ છે ઇન્ડિયન કોમન ક્રેત, જેના આપણે ગુજરાતીમાં કાળતરા નામે ઓળખીએ છીએ. આ સાપને જ સાયલેન્ટ કિલર નામે પણ આપણે ઓળખીએ છીએ. જુઓ આ સાપની પેટર્ન તમે લોકો જોઈ શકો છો અને આ સાપનો કલર પણ તમે લોકો જોઈ શકો છો. આ સાપનો કલર એ બ્લેક કલર હોય છે અને ચળકતો હોય છે. ઘણી મથામણ કર્યા બાદ આ સાપને અત્યારે આપણે એક્ટિવામાંથી બહાર કાઢી લીધો છે. અત્યારે રાત્રિના લગભગ 11:30 વાગેલા છે. આ સાપ એ મોટે ભાગે મધરાત્રિએ જ એક્ટિવ હોય છે. આ સાપ એ બીજા આનાથી નાના સાપોને જે પોતાનો શિકાર પણ બનાવતો હોય છે. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. લોકોએ વિચાર્યું પણ નહીં હશે કે આવી રીતે એક્ટિવામાં ભારતનો સૌથી ઝેરી સાપ આવી રીતે ભરાઈ શકે. જુઓ આ સાપને જોવા માટે ઘણા લોકો અહીં ભેગા પણ થઈ ચૂક્યા છે. જુઓ તો ફાઇનલી આ સાપને આપણે સહી સલામત બહાર કાઢી લીધો છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો. આ સાપ એ સ્વભાવે ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે. આ સાપના ઝેરની વાત કરીએ તો આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે, જે ખૂબ જ ખતરનાક હોય છે, જે માણસને સીધું લકવાગ્રસ્ત કરી દેતું હોય છે. આ સાપ આપણને કરડે તો માણસને પેટમાં જોરથી દુખાવો થતો હોય છે, જે અસહનીય હોય છે. આ સાપ કરડ્યા બાદ માણસને ઉલટી થવી, ચક્કર આવવા તથા માથું જોરથી દુખવું તથા બોલવામાં તકલીફ પડવી તથા ગળું સુકાઈ જવું આવા ઘણા લક્ષણો થતા હોય છે. એટલા માટે ઘણીવાર આપણને રાત્રિના સમય દરમિયાન આપણને આવા લક્ષણો દેખાઈ આવે તો આપણે સીધું આપણે સરકારી હોસ્પિટલે જ નીકળી જવું. તો ફાઇનલી આપણે આ સાપને અત્યારે સહી સલામત આપણી રેસ્ક્યુ બેગમાં નાખી લીધો છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો. આ સાપને અત્યારે આપણે ફરી પાછા આના અનુકૂળિત વાતાવરણમાં ફરી પાછા રિલીઝ કરી દઈશું. જુઓ આ સાપને જોવા માટે ઘણા લોકો અહીં આવ્યા છે. આ લોકોને આપણે આ સાપ વિશે થોડી માહિતી પણ આપી કે આપણને આ સાપ કરડે તો આપણે શું કરવું શું ન કરવું, કારણ કે આ સાપ એ મોટે ભાગે રાત્રિના સમય દરમિયાન જ એક્ટિવ હોય છે. એટલા માટે આ લોકોને આ સાપ વિશે સમજાવવું જરૂરી છે, કારણ કે ગામડાના લોકો
ગામમાં મોટે ભાગે લોકો નીચે સૂતા હોય છે અને મચ્છરદાની લગાવ્યા વગર નીચે સૂતા હોય છે. એટલા માટે આ સાપ ત્યાં પથારીમાં આવી જતો હોય છે અને આ સાપ માણસોને કરડી લેતો હોય છે. એટલા માટે આ સાપ વિશે જાણવું જરૂરી છે. આવી રીતે ગમે ત્યારે સ્નેક બાઇટ થાય અથવા આવા કોઈ પણ લક્ષણો આપણને જણાઈ આવે તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધું ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે નીકળી જવું જોઈએ. કારણ કે દરેક સરકારી હોસ્પિટલોમાં આ સાપોના એન્ટીવેનમો ઉપલબ્ધ હોય છે. એટલા માટે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ખાનગી હોસ્પિટલોમાં જવા કરતાં આપણે સરકારી હોસ્પિટલોમાં જવું જોઈએ. ત્યાં આપણું સારું અને મફત ઈલાજ થઈ શકે. ચાલો તો આ ઇન્ડિયન કોમન ક્રેતને અત્યારે આપણે વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામેથી રેસ્ક્યુ કર્યો. તો આ સાપને અહીં આપણે ફરી પાછા સહી સલામત રિલીઝ કરવા માટે આવેલા છે. આ સાપે ત્યાં કઈ રીતે એક્ટિવામાં ભરાઈને બેઠો હતો તે તમે લોકોએ આ વિડીયોમાં જોયું જ છે. અત્યારે રાત્રિના 12 વાગેલા છે અને આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. તો ફાઇનલી આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દીધો છે. ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.